અને અદ્ભુત ઉપદેશ બાલ શર્માએ ભક્તિ માતા ધર્મદેવને આપ્યો છે. માં ભક્તિને કહ્યું છે, દેવી સાંભળો, હવે તમારા લગ્ન થયા, તમે ધર્મના અર્ધાંગના થયા છો, માટે આજ પછી જેમ ધર્મ કહે એમ કરજો. અને ભક્તો વાત સનાતન સત્ય છે. તમે જોજો, જેટલી જેટલી નારીના જીવનમાં ઝેર ઘોળાય છે એનું કારણ આ છે. લગ્ન થયા પછી એમની માં કેમ જ કરે, બાપ કેમ જ કરે, ભાઈ કેમ કરે, એટલે દુઃખી થાય નારી. જે નારીને સુખી થવું હોય યાદ રાખજો, એકવાર લગ્ન થઈ ગયા પછી પોતાના સસરાની ઘેરે ગયા પછી બે આજ્ઞાઓ ભેળી થાય. એક બાજુના બાપા કે તું મળવા માટે આવે, પતિ એમ કે નથી જવું. તે દાડે જેને સુખી થવી ને નારી પોતાના પતિના વાક્યને માન્ય કરી અને મળવા ન જાય સુખી થશે. બહુ સાચું કહું છું. અને જે મા બાપ પોતાની દીકરીને રાજી કરવા માંગતા હોય, પોતાની પોસાય તેટલી ઈચ્છા કે મારી ઘરે મારી દીકરી મળવા માટે આવે, પણ એના પતિ કે એના સસરા પક્ષને એમ કે હમણાં નહીં, દીકરીનો આગ્રહ ને મારે આવવું છે, તો દીકરીને મનાવવાનો પ્રયાસ કર. બેટા, તારા સાસુ સસરા ના કહે, તારા પતિ ના કહે, માટે અત્યારે તું નહીં આવતી, એ રાજી થઈને રજા આપે ને તે દાડે આવજે. ભક્તો, જીવનની અંદર સુખના ઢગલા થા, સુખના ઢગલા થશે. ઘણીક ફેરે આપણા દુઃખનું કારણ સમય આપણે હોઈએ છીએ. લાગે સામાન્ય વાત ભક્તો, તમારા મનમાં થાય તમે આ વચ્ચે કાં લઈ આવ્યા, લઈ આવવું જ પડે, વિના ભજને ન થાય. તમારા સંસાર વ્યવહારમાં ભક્તો ભજન કરવું કોઈ નાની વાત નથી. વિટમણાઓ કેટલી, બધી વિટમણામાંથી બહાર નીકળો તો ભક્તો સમજણ અતિ મહત્વની બની જાય. કેવો અદ્ભુત ઉપદેશ આપ્યો બેટા, સાંભળો. હવે તમે ધર્મદેવના અર્ધાંગના બન્યા માટે જેમ ધર્મ કેમ તમે કરજો. અને સાંભળો, પતિની આજ્ઞામાં જે નારી વર્તે એની મહાનતા તો જો બેટા. ધન્ય આસા જનની લોકે, ધન્ય સો જનક પુમાન, ધન્ય સત્ય પતિ શ્રીમાન યશ્ય ગેહે પતિવ્રતા. બેટા, પાતિવ્રત્ય ધર્મનું પાલન કરે ને એ નારીને માટે તો એમ કહેવાય છે, જે માત પિતાની ઘેરેનો જન્મ થયો મા બાપ ધન્ય ભાગી બની જાય. જે પતિને આવી પાતિવ્રત્ય ધર્મનું પાલન કરનારી નારી મળે ને એ પતિ ધન્ય ભાગી બની જાય. બેટા, આટલી મોટી મહત્તા ગાય છે. 100 જન્મના પુણ્યના ઉદય થાય એવા પુરુષને એવી ગુણિયલ નારી પ્રાપ્ત થાય. બહુ મહિમા કીધો ભક્તો, હદ બેહદ મહિમા કીધો. બેટા, જેમ સાધુ પુરુષના પગલા પડે, યદ પદે તીર્થ જાતમ, ત્યાં તીર્થનું નિર્માણ થાય, એમ પાતિવ્રત્ય ધર્મનું પાલન કરનાર નારી જ્યાં પગ મૂકે ત્યાં તીર્થ નિર્માણ થાય, ત્યાં તીર્થ નિર્માણ થઈ જાય. અરે બેટા, સાધુ પુરુષોના દર્શન કરવાને માટે દેવતાઓ જેમ આવે છે, એમ પાતિવ્રત્ય ધર્મનું પાલન કરનારી નારીના દર્શન કરવા માટે પણ દેવતાઓ આવે છે. દેવતાઓ અને આવ્યા હતા ને, નહોતા આવ્યા સોયન ત્યાં દર્શન કરવા આવ્યા હતા, પણ વળી પાછું મનમાંથી કસોટી લેતા જાય, જોજો ચાળો ન કરાય. ભગવાન સ્વામિનારાયણ પણ ના પાડી દીધી શિક્ષાપત્રીમાં. ભગવાન સ્વામિનારાયણ કે સાધુ સતી નારી ના પાડી, ચાળો કર્યો. ભિક્ષામ દેહી, અપાય ભિક્ષા. આમ નહીં, તમે નિર્વસ્ત્ર બની બ્રહ્મા વિષ્ણુ મહેશ કેટલી ઊંચાઈ પર ગયા પછી ભક્તો કસોટી કરવાની મહેનત કરી. આમ નહીં, નિર્વસ્ત્ર બની ભિક્ષા આપો. એક સેકન્ડ તો સતી હંસોયાના મનમાં વિચાર તો ગજબ થઈ. જો નિર્વસ્ત્ર બનતો પાતિવ્રત્ય ધર્મ લાજે, અને જો ભિક્ષા ન આપો તો આતિથ્ય ધર્મ લાજે. મારે કરવું શું? એક સેકન્ડમાં જજમેન્ટ લઈ લીધું. હાથમાં પાણી અંજલી લીધી અને બ્રહ્મા વિષ્ણુ શંકર ઉપર ત્રણેનો પર છંટકારી અને મુખમાંથી શબ્દ નીકળે, હો જાઓ તીનો બચ્ચો. 2 મહિનાના ગગ્ગા કરી દીધા. ખોટી વાત છે? 2 મહિનાના ગગ્ગા એ મીડા કરવા. આ બાજુ ભવાની રાહ જોવે, લક્ષ્મીજી રાહ જોવે, બ્રહ્માની રાહ જોવે. આ શ્રીમાન ગયા કઈ બાજુ? એમ દેખાતા કા નથી. નારદજી નારાયણ નારાયણ કરતા નીકળ્યા અને ઉભા રાખી, ઉભા તો રહો, કહો તો ખરા, તમે કીધું તું ઓલા ત્રણેય મોકલ્યા જ ખરા, પણ પાછા ન આવ્યા. ગયા કઈ બાજુ? કહો તો ખરા, ક્યારે આવશે? નારદજી કે અડધા વર્ષની તો, અડધો વર્ષ તો થાવ, 8-10 વર્ષ પછી કદાચ. હમણાં આવે એમ ને? કેમ હમણાં પાછા આવ્યા ને? તો હમણાં તો રમાડ્યા જેવા થયા. રમાડવા જાઓ. બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણે પૃથ્વી પર આવ્યા છે અને બાળક બન્યા. આ શબ્દ સાંભળતાની સાથે ત્રણેયની પત્નીઓ આવ્યા. પેલા તો ગોત્યા જડે નહીં, એમ થોડી ખાતરી ખાવ 2 મહિના છે. ખબર પડે આજ
ઓળખ્યા નામાં કોણ બ્રહ્મા, કોણ વિષ્ણુ, કોણ શંકર. સતી અનસૂયાના આગળ હાથ જોડ્યા, કૃપા કરો, ફરીવાર અમારા પતિ હતા એવા ને એવા કરો. ફરીવાર પાણીની અંજની છંટકારી અને બ્રહ્મા વિષ્ણુ મહેશ હતા એવા ને એવા થયા. માગો દેવી, માગો. અમે રાજી થયા તો આ મને બહુ નથી ગમતા. તમે આવડા મોટા ને બહુ ગમતા, તમે નાનકડા બહુ સારા રૂપાળા લાગતા, એવા ગમતા, રમાડવાનો બહુ આનંદ આવતો હતો. તો એક કામ કરો ને, ફરીવાર રમાડ્યા જેવા થઈ જાઓ. માને મારા પુત્ર બનીને જન્મને ધારણ કરો. બ્રહ્મા વિષ્ણુ મહેશે ત્રણેય વચન આપ્યું, જાઓ અમે તમારી કુખ થકી જન્મને ધારણ કરશું અને દત્તાત્ર નારાયણ તરીકે અમે પ્રસિદ્ધ થશું. ભક્તો, આ તાકાત હિન્દુસ્તાન નારીમાં દુનિયામાં ક્યાંય ન મળે, દુનિયામાં ક્યાંય ન મળે. જોજો પશ્ચિમના રવાડ એટલા બધા ચડી નહીં જાતા. ઘરનું ગાંઠનું ગોપીચંદન ગુમાવતા નહીં, ગાંઠનું ગોપીચંદન ગુમાવતા નહીં.